સુરતમાં આજથી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ. સુરતમાં બાબા અમરનાથના શ્રદ્ધાળુઓને હાલાકી. 17 કલાકથી શ્રદ્ધાળુઓ બેંકની બહાર ઊભા છે. અમરનાથ યાત્રીઓના રજીસ્ટ્રેશનમાં J&K બેંક દ્વારા જણાવવામાં આવ્યું કે માત્ર 25 શ્રદ્ધાળુઓના જ રજીસ્ટ્રેશન થશે. લગભગ 500 શ્રદ્ધાળુઓ બેંકની બહાર ઊભા છે. બેંક દ્વારા જણાવવામાં આવ્યું કે સ્ટાફ ઓછો છે અને સર્વર ડાઉન છે. ભક્તોએ બેંકની બહાર ધાર્મિક સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો. રિંગ રોડની જમ્મુ કાશ્મીર બેંકની બહારની ઘટના. ભક્તો મોડી રાતથી રજીસ્ટ્રેશન માટે લાઇનમાં ઊભા થયા હતા. પ્રતિ દિવસ 100 રજીસ્ટ્રેશન સામે માત્ર 25 જ કરવાની વાત કરતા લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે. મારું નામ જગદીશભાઈ મેયર છે. અમે શિવસેવક ગ્રુપ સુરત અને શહેરમાંથી આવીએ છીએ. અમે ગત રોજ અહીંયા જણાવેલું હતું કે ભાઈ અમરનાથ યાત્રા ચાલુ થઈ રહી છે. ગઈકાલ રાતના 9 વાગ્યાથી લોકો અહીંયા આવીને બેઠેલા છે. સવારના 4 વાગ્યાથી લોકો અહીંથી લાઈન લગાડી દીધી છે. અમે સવારે આવીને પૂછ્યું તો તે લોકોએ એવું જણાવ્યું કે માત્ર 25 જણાનો કોટો છે, જે પહેલગામથી અને 25 જણા બાલતાલથી જશે, જે તદ્દન ખોટું છે. એવરી યર 100 જણાનો કોટો જમ્મુ કાશ્મીર બેંકને ફાળવેલો હોય છે. આ લોકો 25 જણાના કોટાની અંદર બાકીના 75 જે બચે છે બંને સાઈડથી, એનું શું કરવા માંગે છે? અમે એઓને પૂછ્યું કે 75 બંને રૂટના 75 150 ટિકિટ પર ડે ની વધશે, એનું શું કરવા માંગો છો? તમારા મળતિયાઓને આપવા માંગો છો? શું વેચાણથી આપવા માંગો છો? અથવા કોઈ લાગવગથી અથવા એજન્ટોથી જે કાંઈ હોય કોઈને લાભ કરાવવા માંગો છો? જે લોકો રાતથી અહીંયા આવેલા છે એને ક્યારે ન્યાય મળશે? અમે લોકોને બીજું કોઈ જરૂર નથી. પ્રેસ મીડિયાને ખાલી અમારી એટલી વિનંતી છે કે જે લોકો ગત રાતથી અહીંયા ઉભેલા છે એ લોકોનો બધાયનો રજીસ્ટ્રેશન થવું જોઈએ, એને ન્યાય મળવો જોઈએ અને બાબા અમરનાથની સુખ શાંતિથી યાત્રા થવી જોઈએ. માત્ર અમે આ જ પ્રેસ મીડિયાને અમારી અરજ છે, વિનંતી છે કે તમે વધુને વધુ ઉજાગર કરો અને આ લોકોને એક્સપોઝ કરો.